આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો. હા, પીએલ મારું સાહેબ બોલો. હાજી બોલું છું. જીવન સાથીમાંથી. હા હા. અને એક જીવન સાથીમાં મેં આજે જોઈન કર્યું ગ્રુપ સાહેબ. હા હા હા. એટલે અમારે એક શાળા છે મારા. હા હા. હું પોતે બારોટ છું સાહેબ, સુરી બારોટ. સુરી બારોટ. હા હા હા. એટલે હું પોતે રહું છું ગાંધીનગર. હા, શું કહો? હું રહું છું ગાંધીનગર અહીંયા. ગાંધીનગર કર્યો. હા હા, બોલો બોલો, શું નામ આપનું? મારું નામ સંજય બારોટ. સંજય બારોટ. હા હા. અને કોના માટે વાત હતી આપણે? મારા શાળા માટે. શું નામ મારા એમનું? શાળાનું મુકેશભાઈ ગોવિંદભાઈ બારોટ. અહીંયા દેગામ ખરું ને આપણે? દેગામ. હા હા. દેગામ થી આગળ ઉજળિયા ગામ છે. હા હા. સાબરકાંઠાનું ગામ છે ઉજળિયા. હા, બરાબર. હા. એની 38-39 જેવી ઉંમર છે. હા હા. કુંવાર જ છે. અચ્છા, મેરેજ નથી કર્યા એકે વાર? નથી કર્યા. કેમ આટલું બધું મોડું થઈ ગયું? એટલે અત્યારે શું સાહેબ, અમારા સમાજમાં હવે બને ત્યાં સુધી બધે હા માટે થઈ ગયું. એવું છે? હા. એટલે દીકરીઓ મળતી નથી એમ તમે કહો? કારણ કે શા માટે? અને પાછું શું, ભણેલા ગણેલા હોય નહીં. અને અચ્છા. ગામડામાં અભ્યાસ ઓછો હોય, બરાબર. કારણ કે હમ ઘરે ગામડે ઘર બાર બધું પોતાનું છે. હમ હમ અને મજૂરી કરે છે બિચારા, બરાબર. હમ હમ હમ. એટલે શું, કન્યાઓ હતા છોકરી બધી જંગ હોય, હાથ ખીચામાં મોબાઈલ હોવો જોઈએ. હમ આ તે તણાવ સારું હોવું જોઈએ, ડિસિપ્લિન સારું હોવું જોઈએ, જીન્સના પેન્ટ ને બૂટ એટલે એવું. આ હમ બિચારા ગામડા એટલે સાદા નોર્મલ જેવા હોય. હમ 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 હમ. એટલે જીવન સાથીનો આજે અમારા તુરી સમાજના ગ્રુપમાં મેસેજ આવ્યો હતો જોઈન થવા માટે. હમ હમ હમ. એટલે મેં કીધું લાવો આપણે જોઈન થઈએ. મેં કીધું થવું હમ ના થવું 2 નંબરની વાત છે, પણ મેં કીધું કોકનું કદાચ કિસ્મત ખુલી જાય તો થઈ જાય આમ બિચારાનું. તો આમાં જો આમાં એવું જોઈએ, તમે જેટલી જાહેરાત કરો જેટલા વધુ લોકો જાણશે એમાંથી ક્યાંક ને ક્યાંક આપણા લાયક પાત્ર મળી જાય એમ. તો સોશિયલ મીડિયાનો હવે એના આપણે ઉપયોગ કરવો જોઈએ એમ, બરાબર ને? મેં પણ મારા જે ગ્રુપ ખરું ને, હા હા. મારું ફોરેસ્ટ ખાતાનું ગ્રુપ, મારા ફોરેસ્ટ ખાતામાં પણ ઓલરેડી મેં આ હમ. નાખી દીધેલું છે. અરે વાહ, સરસ એટલે સરસ. કે શું છે, જેથી કરીને, કારણ હમ. કે હું પોતે સચિવાલયમાં નોકરી કરું છું. બરાબર બરાબર બરાબર. મારી ઓફિસ ફોરેસ્ટ ખાતાની કરીને, એટલે અમારે જે ફોરેસ્ટ ખાતાનું ગ્રુપ ખરું ને, હા 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 હા. એમાં પણ નાખી દીધેલું છે. અને હા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નાઇટમાં હોમગાર્ડનો ઇન્ચાર્જ પણ છું. હા એટલે હા. મારા પણ દાખલા નાખી દીધેલું છે. એટલે કે જેથી કરીને મારા તમામ જિલ્લાના દળમાં હમ. મેસેજ થઈ જાય. વાહ કારણ કે ભાઈ આપણે વાહ. બધા જિલ્લામાં મારો મેસેજ આવી જાય. બહુ સરસ બહુ સરસ. એટલે મેં એવી રીતે સેન્ડ કરેલ. મેં કીધું લાવો આજે મેં કીધું હું વાત કરું. અને હમ. મેં કીધું હમ બારોટની કાસ્ટ નહીં પણ કોઈ પણ કાસ્ટ હોય, હમ અને હમ ગરીબ ઘરની છોકરી હોય અને એને એમ કે હું મારું ઘર કઈ દેવું, હમ તો મેં આપણે એવું કહી દઈએ મા બાપ વગરની હોય તો ચાલે. કોઈ હમ સોડીની માં હોય ને હમ કે 30-32 વર્ષની છે, સોડીની માં છે, હમ. તો આપણે એને કરાવી દઈએ. તો શું, જેથી કરીને ઘર મળી જાય, છોકરી હોય તો છોકરીના બાપનું નામ મળી જાય. હા અને બરાબર. એનું પરિવાર શાંતિથી 2 ટાઈમ ખાય પીવે હમ પડી રહે, હમ બરાબર. આપણે હમ 3 ભાઈઓ છે. નાનો ભાઈ છે એ બરોડા છે. એનું હમ ફેમિલી સાથે બરોડા રહે. મોટો હમ ભાઈ છે, મોટા ભાઈને પરણાય તો મેં દિયોદર બૈરું કરી આલ્યું હતું. હમ હમ હમ. પણ દિયોદર વાળી નથી. જેમાં ઓલા જીવન સાથીમાં કાંગ્રેસ વાળા ભાઈએ વાત ના કરી હમ કે હમ. ભાઈ માન્યો છે, અને ભાઈ માની હા સંબંધ બધો બાંધો. હા મેં વિડીયો આખો સાંભળ્યો. ભાઈનો કાંગ્રેસ વાળો ભાઈ ખરો ને, હા હા હા. બનાસકાંઠાનો, હા બરાબર બરાબર. 40 વર્ષનો છે, કે મારા આગળ પાછળ કોઈ કશું નહીં. એનો મેં વિડીયો સાંભળ્યો. મેં લાવો બધા મેં હું સાહેબને ફોન કરી કીધું. હા એટલે હા. મેં મોટા શાળાનો મેં સંબંધ કરાયો હતો ત્યાં આગળ. બરાબર બરાબર. હમ. કારણ કે હું પણ કોકના સંબંધ કરાવું છું. પણ હા કોકનું બરાબર. થઈ જાય એમાં હા આપણા આનંદ છે. પછી હા જેવું થવું ના થવું 2 નંબરની વાત છે. સામેલું હા વ્યક્તિ કેવું છે એ પાત્ર ઉપર જાય હોવાનું. હા બરાબર પણ બરાબર. આપણે એવી રીતે અમુક સમય કોકનું થતું હોય તો ગરીબ ઘરનું હોય તો આપણે કરાવી દઈએ છીએ. હા બરાબર અને બરાબર. એ હા રીતે મોટા શાળાનું પણ છૂટું થઈ ગયેલું હોય. એમ. એમ હા. તો આવી રીતે 2 કન્યા હોય કે ઘરમાં ગરીબ ઘરની હોય, 2 બુનો હોય, ઘરમાં આવવા માંગતી હોય તો વાંધો નહીં આપણે. બરાબર બરાબર બરાબર. હા 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 હા. બરાબર. બરાબર. હા 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 હા. અમારો નંબર છે. ગાંધીનગર બાજુ ગમે ત્યારે આવવાનું થાય તો હા મોસ્ટ હા. વેલકમ. ગમે ત્યારે રિંગ કરજો. પાકું પાકું પાકું. કાંઈ વાંધો બરાબર. નહીં. કાંઈ વાંધો હો નહીં. આપણે આને યુટ્યુબમાં મેલું છે? યુટ્યુબમાં ફોટો બોટો મોકલવો પડશે ને? ફોટો મોકલવો પડશે. અને શું કમાય શું ભાઈ આપણે? મજૂરી કરે ત્યાં આગળ છૂટક. જે આપણે ઈંટો બને ને વ્હાઈટ કલરની ઈંટો નહીં બનતી, હા 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 હા. એનું પોતાનું ઘરે તો મશીન છે જ. પોતે જ ઘરે અમુક સમય બનાવે છે. હા હા પણ બને ત્યાં સુધી અમુક સમય શું છૂટકમાં મકાનના ધાબા ભરવાના આવે ને, હા હા હા. એ મશીન ધાબા ભરવા જાય છે. બરાબર બરાબર બરાબર. કેટલું કમાતા ગામડામાં ઈ જ હશે? કરે. કેટલું કમાતા હશે? મહિને
કમાય રોજની જો 500-600 રૂપિયા હાજરી છે એટલે મહિનાના 15 15-16 હજાર જેવું કમાય. હા 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 આ તો કાંઈ વાંધો નહીં. તો એનો ફોટો મોકલો તો આપણે યુટ્યુબમાં મેળવીએ, બરાબર ને? બરોબર. આ તો ફોટો મોકલાય છે. હા હા અત્યારે જ મોકલજો ને આ નંબર ઉપરથી જ મોકલજો. તો ભાઈ હવે તો એમને ફોન નહીં લાગે, ટાવર નહીં પકડાય. નહીં જ્યારે મોકલો ત્યારે. મારો ફોન જોઉં હા એમાં પડ્યો હોય ને એમાં પડ્યો. ગ્રુપમાં મોકલું નામ. નહીં પર્સનલ જ મોકલો મને. મારા 98 નંબર પર. હા બસ એમાં મોકલી દો. હું તમને એવું લાગે તો હું તમને અહીંથી હાઈ કરીને મોકલું છું, એમાં તમે મોકલી દો, બરાબર ને? ઓકે. એટલે તમારો નંબર સેવ ન કરવો પડે, બરાબર ને? ભલે. હાલો મોકલી દઉં છું. ભલે ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.